तो हेलो मित्रों, स्वागत है तमारो हमारी आ एज्युकेशन यूट्यूब चैनल प्रिपेरेशन एकेમાં મિત્રો રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગુજરાત હાઈકોર્ટની અલગ અલગ સંવર્ગની પરીક્ષાઓ યોજવામાં આવી હતી. એનું રિઝલ્ટ પણ આવી ગયું અને હવે મેન્સ એક્ઝામ માટેની અપડેટ જે છે પણ જારી કરી દીધી છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે એક પબ્લિક નોટિસ એટલે કે અપડેટ આપવામાં આવી છે. સબ્જેક્ટ અહીંયા આપવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો, કન્ડક્ટ ઓફ સ્ટેજ 2 of the recruitment examination for various posts in High Court of Gujarat, District Courts, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ્સ એન્ડ લેબર કોર્ટ્સ અંડર ધ રિક્રુટમેન્ટ ડ્રાઈવ 2024. બરાબર. તો અલગ અલગ કોર્ટ્સની અલગ અલગ સંવર્ગ માટે જે મેન્સ એક્ઝામ હવે જે છે યોજાવા જઈ રહી છે એનું જે છે ટાઈમ ટેબલ અહીંયા આપેલું છે. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે જે 22/5/2024ની જે કહી શકાય કે ભરતી પ્રક્રિયા હતી એના માટે હવે સ્ટેજ 2 કન્ડક્ટ કરવા જઈ રહી છે. બરાબર, એનટીએ. તો એનું જે છે કાર્યક્રમ અહીંયા અપડેટ આપી દીધી છે. ઘણા મિત્રો જે છે જે ફર્સ્ટ સ્ટેજ 1માં પાસ થયા છે એમને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે આ સ્ટેજ 2ની અપડેટની. તો મિત્રો ફાઇનલી આવી ચૂકી છે. કોર્ટ મેનેજરની જે કહી શકાય ભરતી હતી, કોર્ટ મેનેજરનો સંવર્ગ હતો એનું અહીંયા આપેલું છે. 9 માર્ચ 2025ના દિવસે એ યોજાશે. એને મોડ ઓફ એક્ઝામ છે મેન્સ રિટર્ન એક્ઝામિનેશન છે. એક્ઝામ સિટી છે અમદાવાદ. ત્યારબાદ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, બરાબર, સ્ટેજ 2 એ 22 અને 23 માર્ચે એનો સ્ટેનોગ્રાફી ટેસ્ટ હશે અને એ પણ અમદાવાદ સિટીમાં. ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર માટેની જે પણ ભરતીની જે પણ સેકન્ડ સ્ટેજમાંની રાહ જોઈને બેઠા હતા એમને માટે પણ કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ છે એ પણ 22 અને 23 માર્ચ એટલે કે પ્રોબેબલી 23 માર્ચ 2025 યોજાશે, એ પણ અમદાવાદ સિટીમાં. ત્યારબાદ સંવર્ગ 6 અને 7 એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓ અને પ્રોસેસ સર્વર બેલીફ એટલે કે બેલીફની જે એક્ઝામ હતી ડીવાયએસઓ અને બેલીફની એની 27 એપ્રિલ 2025ના રોજ આ એક્ઝામનું મેઇન સ્ટેજ એટલે કે સ્ટેજ 2 યોજાશે. એ પણ ઓબ્જેક્ટિવ ટાઈપ MCQનો હશે અને એની તમને જાણ જે છે સત્વરે કરવામાં આવશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ મિત્રો કે તમારે કોઈપણ એક્ઝામનું સિલેબસ અને એને લગતી જે પણ અપડેટ છે એ મેળવવા માગતા હોય તો તમારે જે છે આ વેબસાઇટ ઉપર જે છે એના ઉપર ક્લિક કરીને એને તમારે જોતા રહેવું પડશે. ત્યારબાદ વાત કરીએ કે એક્ઝામ રિલેટેડ કોઈ પણ એક્ઝામ સેન્ટર હોય, ટાઈમ હોય, ત્યારબાદ શિફ્ટનો કોઈ અપડેટ હોય અથવા તો શિફ્ટની કંઈ વાત હોય તો તમારે જે છે જે ભરતી પ્રક્રિયા 1થી લઈને 5 સુધી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજરથી લઈને ઓપરેટર સુધીની જે પણ સંવર્ગ છે એના માટે તમારે આ જે વેબસાઇટ આપેલી છે નીચે એના પર જોતા રહેવું પડશે. ત્યારબાદ જે સિરિયલ નંબર એક્ઝામ નંબર 6 થી 7 એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બેલીફ માટે તમારે જે છે તમને પરીક્ષાના 7 થી 8 દિવસ પહેલાં જે છે જણાવી દેવામાં આવશે. એટલે કે તમે એનો કોલ લેટર ઇસ્યુ કરી શકશો, એનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ દરેક કેન્ડિડેટને આ 3 વેબસાઇટોને જે છે એના ઉપર જોતા રહેવા માટે, ચેક કરવા માટે જણાવવામાં આવે છે. અને કંઈ પણ ક્વેરી હોય તો તમારે આ વેબસાઇટ ઉપર અથવા તો આ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર તમારે જાણ કરવાની રહેશે. એનટીએનો હેલ્પલાઇન નંબર છે, બરાબર, હેલ્પ ડેસ્ક છે. તો તમારે ત્યાં કોલ કરવાનો રહેશે કોઈ પણ વાંધા અથવા તો કંઈ પણ સૂચન માટે. બરાબર. તો આશા રાખું તમને અપડેટ ગમ્યું તો વિડીયોને અચૂકથી લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેમને આ એક્ઝામ આપી હતી અને પાસ થયા છે. તો મેઇન્સ એક્ઝામની ડેટ આવી ગઈ છે. બરાબર. ધન્યવાદ.